બેસન નાખશું, 300 ગ્રામ કોર્નફ્લોર અને 300 ગ્રામ બેસન. જો થઈ જાય એકદમ, જો પરફેક્ટ લોટ બંધાણો છે, સરસ થઈ છે. અને આ તો ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ છે, જોરદાર. તો ચાલો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, નમસ્તે જી, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું નેચરલ લાઈફ વિથ દીનામાં. અમે ફરીથી આવી ગયા છીએ એક નવી રેસીપી સાથે. તો અમે બનાવવાના છીએ આલુના ગાંઠિયા, આલુ સેવ જે મળે છે. તો એના માટે જુઓ, અહીંયા અમે 1 કિલો આલુ લીધા છે, પરફેક્ટ માપ છે. 1 કિલો આલુમાં 300 ગ્રામ કોર્નફ્લોર અને 300 ગ્રામ ચણાનો લોટ. અને જે નમક છે એ આપણે કાળું બ્લેક સોલ્ટ, કે કયું કહેવાય બ્લેક સોલ્ટ એટલે સંચર. હા, સંચર મીઠું જ વાપરવાનું છે, જેનાથી બહુ સરસ સ્વાદ આવશે. બાફવામાં અત્યારે આપણે થોડુંક નાખશું, એ આપણે સેંધા નમક નાખશું, પણ એ પણ થોડુંક જ નાખશું. તો અહીંયા જો 1 કિલો બટેકા મેં ધોઈને લઈ લીધા છે. હવે એની અંદર થોડું નમક નાખી દઈશું આપણે બાફવામાં, અને હવે આને 3 સીટી થાય ત્યાં સુધી બાફશું. તો જુઓ, બટેકા છે એ બફાઈ ગયા હતા, મેં એને છોલી લીધા છે. હવે આવી રીતે હું મીડિયમ ટુકડા કરીશ. બાકી તો આમે આજે આપણે લોટ નાખશું ત્યારે આપણે મિક્સ કરતા જશું. હવે આવી રીતે ટુકડા કરી લીધા. પેલા નમક ઓછું છે એટલે આની અંદર આપણે સંચર મીઠું નાખશું. અને હવે બટેકા આમે મિક્સ થઈ જ જશે સારી રીતે. તો એની અંદર આપણે લોટ નાખવાનો છે. 300 ગ્રામ કોર્નફ્લોર લેવાનો છે. બેસન નાખશું, 300 ગ્રામ કોર્નફ્લોર અને 300 ગ્રામ બેસન. હવે છે લોટ અને આલુને સારી રીતે મિક્સ કરશું. તો આની અંદર એડિશનલ પાણીની બિલકુલ જરૂર નહીં પડે. ધીરે ધીરે આવી રીતે મિક્સ કરતા જશું અને લોટ બંધાઈ જશે. લોટ તૈયાર થશે એટલે તમને બતાવશું. યસ, લોટ આપણો આવો સરસ બંધાઈ જશે. ઘણીવાર શું થાય, તમારે આલુ વધારે ચડી જાય ને 3 સીટીથી વધારે, તો એમાં પાણી આવી જાય, તો લોટ એકદમ ઢીલો થઈ જાય. એકદમ જો પરફેક્ટ લોટ બંધાણો છે. લોટ બંધાઈ ગયો. હવે આપણે સંચો છે એને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈએ, જેથી અંદર ચીપકે નહીં. ને બાજરી મૂકી દીધું છે મેં ગરમ થવા. હવે જો લોટમાંથી આટલું આપણે લોહી લેશું, જે પ્રમાણે તમારા સંચાનો માપ હોય એ પ્રમાણે. અને આમ થોડી વાર એને 2 હાથ વચ્ચે મિક્સ કરી સારી રીતે મસ્ત આમ મસળી. એકદમ સોફ્ટ લોટ હોય, આલુ છે ને એટલે. આવી રીતે સંચામાં જેટલું આવે એટલું ભરશું. હા, આવો સંચો મેં ક્યારે નથી વાપર્યો, કેવો હોય આટલો સારો. જો તેલ ગરમ થઈ ગયું છે. જો એક સાઈડ જ્યારે નીચેથી થોડું કડક થઈ જાય, આવી રીતે આખો આમ પકડમાં આવી જાય એકદમ, ત્યારે આપણે પકડી અને આને બીજી સાઈડ ઉલટાવી લઈશું. જો સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા, હું નીકાળી લઈશું. હવે આ જ્યારે ગરમ હોય ને ત્યારે જ ઉપર ફટાફટ નાખશું, કેમ કે જેમ ઠંડો થાય એમ ઓઇલ ચૂસાઈ જાય, એટલે એની અંદર ગરમ ઉપર જ સંચર મીઠું અને મરચું નાખશું આપણે. એક સાઈડ કડક થઈ જાય એટલે પલટાવી લેવાની.
જ્યારે આ ગોગ છે ને બંધ થાય ને ત્યારે પાકી ગયું એમ સમજવાનું. હવે એકવાર આ બધા ઉતાર લો પછી તમને હું બતાવીશ. પલટાવીને બે સાઈડ આપણે આ નાખવાનું છે સંચર મીઠું. જો અહીંયા સેફ બદલી ગયા છે. હવે બધા પપ્પાએ જ પાડ્યા છે, હું ખાલી નીકાળતી આવી હતી. અહીંયા એક બાજુ જો સેવ પણ બનાવી, જાડા ગાંઠિયા બનાવ્યા અને આ જ્યાં રેગ્યુલર તમને બતાડ્યા હતા એ બનાવ્યા. બધા બની ગયા છે. વાહ, હવે ત્યાં થવા આવી છે હો. ઉકળવા આવ્યા, કામ થઈ ગયું પૂરું. એમ ને. જુઓ બનવાનું હતા આ વળી આલુ સેવ આલુ ગાંઠિયા એમાંથી બનાવ્યા. પપ્પા કે મને લુડવાના ગાંઠિયા જેવા જોઈએ, તો પપ્પા આ જાડા ગાંઠિયા બનાવ્યા. પછી પપ્પા કે હાલ સેવ ટ્રાય કરી, તો સેવ બનાવી. બધું એકદમ સુપર હિટ ગયું છે. ગાંઠિયા બહુ સરસ થયા છે, સેવ બહુ સરસ થઈ છે અને આ તો ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ છે, જોરદાર. તો ચાલો થઈ ગયા છે આપણા તૈયાર આલુ સેવ, બે જાતના આલુના ગાંઠિયા. આજે આપણે જે ગાંઠિયા બનાવ્યા મેં અને દ્રષ્ટિએ, દ્રષ્ટિની મમ્મી વગર અમે બનાવ્યા છે હો. તો કેવા લાગ્યા એની રેસીપી તમે કહેજો. સરસ લાગ્યો હોય તો લાઈક અને શેર કરજો, જેથી કરી મને પણ વધારે પ્રોત્સાહન મળે. આહા કે આપણે પણ કરી શકીએ છીએ બધું એમ. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો એમ, જેથી કરીને મને પણ મજા આવે એમ કે વાહ એમ કમેન્ટમાં આપણે આવી. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. માગો 20 આપે 30 એવા મારા જય દ્વારિકાધીશ, જય ઉમિયામાં.